બધાને ટાઈટ મુબારક. ઘણો સમય થઈ ગયો છે ને હવે પછીનો પ્રોગ્રામ છે સ્લીપિંગ કાર્યક્રમ છે. તમે હુતા હુતા સાંભળે એકશો, પણ ફાટલા મોજાવાળા પગ હંકેલી લેજો. ખૂબ સરસ મીઠાઈ મીઠાઈ પીરસાઈ ગઈ છે. હું દાળ ભાતની જગ્યાએ આવ્યો છું, પણ હવે જે બેઠા એ મને વિશ્વાસ છે મારી હાટું જ બેઠા છે. હા, 20 વર્ષ પહેલાં જે અનુભવ હતો પાછો રિપીટ થયો. હા હા કરોમાં વેહવળ બેકી છે, દાંત કાઢો. હા એવું. હા, પાદરમાં જમીને બળદિયા કાળા, વટકણી બાયલીને ગામમાં હાળા. એટલું ન દેજો દ્વારકાવાળા, ઝાઝુ જીવજો તમે મીઠા પરવાળા, નકર મેરી જાહે ગાવાવાળા. પણ આપણી વચ્ચે એક જબરદસ્ત કલાકાર દિગુભા ચુડાસમા આપણી વચ્ચે આવે છે. એકવાર જોરદાર તાળી છે આપણે. દિગુભા આવો સ્ટેજ ઉપર ઘડીક આવો, પધારો પધારો, ઘડીક બેસવા માટે પધારો. બાપુ પધારો, બાપુ પધારો. આવો આવો દિગુભા આવો. જેમ જેમ કાર્યક્રમ પૂરા થતા જેમ નવા નવા કલાકારો આવતા જશે. પાડી લ્યો ફોટો, પાડી લ્યો, પાડો પાડો ફોટો. હા હવે આવો જીતુભાઈ, આવો જીતુભાઈ. અમારે તારાપુર, આપણે તારાપુરથી આવે છે, એ સાહિત્યકાર છે. હો હા હા, સરસ સરસ, પધારો પધારો. એક જગ્યાએ ગયા ને ભજનમાં. હા જીતુભાઈ તમે બેસજો, હું તો હેરી રહી ગયો, તમે કંઈક હોઈ જતા નહીં. મને TV 9 વાળા પ્રશ્ન પૂછ્યો, મને કે સુખદુભાઈ તમારી જિંદગીનો મોળામાં મોળો પ્રસંગ કયો? મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં. અહીંયા તો હામાં જ બેઠા છે. હા, પણ ખૂબ બધા મોજ કરેવી કલાકારો, અને જીતુભાઈને ખૂબ હરખ છે. અને સાહેબ ગામની વચ્ચે આ પરગણામાં સારામાં સારું મંદિર, અને વર્ષોથી એને લાગણી હતી. 2 વર્ષ પહેલાં પણ એને ઉત્સાહ હતો, અને આજ રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈ. એકવાર જાસોલિયા પરિવાર અને જીતુભાઈને જોરદાર તાળીથી આપણે બધા લઈએ, કારણ કે અમને બેયને હરખ હતો. હું તો અહીંયા અઠવાડિયા પહેલાં આવી ગયો, નાખવા આ ડિઝાઇન મેં જ બનાવી કઈ રીતે બધું કરવું. પણ આ બધા કલાકારો તો એમાં હિતેશ તો આપણા પરગણામાં લગભગ પહેલી વાર આવે છે, એટલે મેં તું થોડુંક બોલ, કારણ કે હવે હું ઘનશ્યામભાઈ તો હવે આમ નિવૃત્ત થવાના આરે છીએ. કારણ કે 80 વર્ષ મારા બાપાએ મોજડી ગાય, 20 વર્ષથી હું મતો છું, 100 વર્ષ બાપ દીકરાએ પૂરા કર્યા, પણ નળિયા નથી બદલ્યા. નળિયા, કારણ કે પટેલ સમાજ સફરજન જેવો છે, દેખાવડો બહુ, રઘુ ન હોય, કોઈ કદર જ ન કરી. 2-3 મળ્યા સુરતમાં, વળી મારે કંઈક થયું થોડુંક, કે આમ નામ એટલે મજા છે. પણ પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. મારા બાપા 60 વર્ષ મોજ ગયા તો ઉધે લૂના લઈએ કે એ પીડ્યું આવજો જોવા. જોવા આવે પણ કોઈ એમ નથી કહેતું નવું લઈ લે. પણ મજા છે. હું અહીં કંઈથી બોલું દાંત કાઢીને ડિલીટ કરી નાખવાનું. અહીંથી સાહિત્ય, સંતવાણી, ભજન. તમે વિચાર કરો કે શાહરૂખ ખાન, સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે, એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને મારા લોક ડાયરા હિતેર હાલસામાં કંઈક હશે. દઈ વિચાર કરો, મજા આપણી અહીં છે. 1 કરોડ રૂપિયાના બંગલામાં શાંતિ નથી. કરોડ રૂપિયા બંગલા માલિક જાગતો છે ને ગુરખો હોઈ ગયો. જાગે છે કે નહીં? જાગે છે. એ હોઈ ગયો, તું હોઈ જાય. 1 કરોડની ગાડી છે, અને ગાડીઓ કેવી આવી. હમણાં મને સુરત એક ભાઈ મળ્યા, મારી બહુ કદર કરે છે. મને કહે સુખભાઈ કામરેજથી મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ મારી પાસે ગાડી આવી છે હવે જેવી તેવી, તો કે મારી ગાડીમાં બેસી જાઓ. કરોડ રૂપિયાની ગાડી. મેં તો એટલા બધા રૂપિયા હું કામ આપ્યા? મને કે તમે સિસ્ટમ તો જુઓ. ઓઇલ ઓછો સ્કીન ઉપર બતાડે, ડીઝલ ઓછો સ્કીન ઉપર બતાડે, આગળ કૂક હોય તો સ્કીન ઉપર બતાડે, 5 ઉપર સ્કીન ઉપર બતાડે. મેં કીધું અત્યારે એટલું બધું સ્કીન ઉપર બતાવે છે, 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો લીધા ના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ પછી એવી ગાડીઓ હશે ઉઘરાણીવાળા આવશે ને તો એ ગાડી બોલશે, બાવળી સોંકડી ઊભા છો, રિવર્સમાં લે, રિવર્સમાં લે. અને આ બહુ અમે રાજી થયા કે જે ક્વોરન્ટાઇન સેન્ટરના મંડપ હતા એ અમારા સ્ટેજના મંડપ થયા છે. 2 વર્ષથી ઘરે રાતે જાગી જાગીને બોલતા હો ભાઈઓ તથા બહેનો કે હુઈ જાઓ ઘરે સબો. અને હવે જીતુભાઈ ફોન એવા આવે છે. ઘણા સમય પછી આપણો જબરદસ્ત ડાયરો આ વિસ્તારમાં થયો, અને હવે અમારે કોરોનામાં ફોન એવા આવે કે 30 જણા છે કેટલા લેહો લે, ત્યાં ટેમ્પો છે કલાકાર છે. બોલો હું અમારી દિશા આવી છે. અને ડૉક્ટરો એવા એવા ને કોરોનામાં પહેલાં ઇન્જેક્શન ભરે પૈસા પણ પૂછે શું થાય તો ઇન્જેક્શન શેનું ભર્યું છે? હે
બધા છે પણ આઈસરસ માત્ર ડાયવર્ઝન છે તો આ ભારતમાં સુખીમાં સુખી માણસ કોને કહેવાય? ઇન્ડિયામાં સુખીમાં સુખી માણસની વ્યાખ્યા શું છે? જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબીઝેડનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેના એમ્બીવેલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય, તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા હોય અને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણે ઘરે આવીને એમ કે કોથમરી આપો ને, આને સુખી કહેવાય. બાકી એક જણ બેંકમાં ગયો, બેંકમાં કે લગનની લોન આપો ને, તે હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય ગયો. અને જીતુભાઈ કોરોનામાં 3 વસ્તુ નવી આવી છે, 3 વસ્તુ કોઈને ખબર જ નથી ગુજરાતમાં. 3 વસ્તુ નવી આવી, એક સેનેટાઈઝર, એક માસ્ક અને એક જયંતિ રવિ. હનુમાન જયંતિ ગઈ, મહાવીર જયંતિ ગઈ, જયંતિ રવિ રહી. હમણાં એક જણો વાડીએથી આવ્યો, એને ઘરના કે ખીર આપ, ખીર. તે ખીર ખાતો ખાતો કે આમાં ભાત તો નાખો ચોખા, તે કે માસ્ક કાઢો. પાદરી તાળી વળગાડી, બોલો આને કેમ તમે ભોગો? પણ મજા છે આપણે ગુજરાતની. એ આમ જો લોન ઉપાડો, ભરાય ભરવી. અને વિદેશવાળા વિચાર જ કરે છે અહીંયા ભારતમાં ભગવાન હોય ને કરે આમ હાલે. 2.5 કરોડ માણસો તો નકરું રખડ્યા જ કરે, જેટલું ટ્રેનમાં ઉતરે એટલું સડી જાય. 2.5 કરોડ કથામાં બેઠું છે, રામધૂન લાગી, ગોપાલધૂન લાગી, 25 કરોડ નીકળી સેલ્ફી જ પાડ્યા કરે. હવે તોય હાલે છે એટલે દેશમાં ભગવાન હોય ને.